ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ શું છે હવામાન વિભાગનું અનુમાન। મારા સહયોગી ગીતા વઘાડિયા જોડાઈ ગયા છે। ગીતા, ધ્વનિ જે પ્રમાણે વાવાઝોડાનો ખતરો ગુજરાત પર તોડાઈ રહ્યો છે, એવામાં શું કહેવું છે હવામાન વિભાગનું? તો અરબી સમુદ્રમાં કર્ણાટકના દરિયાકાંઠા પાસે 21 મેના રોજ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ જે મજબૂત બની અને 22 મેની આસપાસ લો પ્રેશર એરિયામાં સર્જાશે। લો પ્રેશર બન્યા બાદ ધીમે ધીમે આગળ વધશે અને આ સિસ્ટમ અરબી સમુદ્રમાં આગળ વધતા ગુજરાત તરફ આવી શકે છે અને તેના કારણે જ વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે। અરબી સમુદ્રમાં આ સિસ્ટમ જ્યારે સક્રિય બની છે તેને લઈ ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગે કરી છે। રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને સંભવિત વાવાઝોડાને લઈને ચોમાસાનું આગમન પણ વહેલું થઈ શકે છે। રાજ્યની જો વાત કરવામાં આવે તો સૌથી વહેલું ચોમાસાનું આગમન છે અને આ સાથોસાથ દેશમાં પણ તેની અસર જોવા મળશે અને 4 થી 5 દિવસ ચોમાસું વહેલું પણ બેસી જશે। આ સાથે જ કેરળમાં સૌથી પહેલા ચોમાસાનું આગમન થતું હોય છે અને ત્યાં પણ 27 મે પહેલા ચોમાસાની શરૂઆત થાય તેવી પણ શક્યતા હવામાન વિભાગ હાલ તો લગાવી રહી છે। આ સાથોસાથ સંભવિત વાવાઝોડા અંગે હવામાન વિભાગ શું અનુમાન લગાવી રહ્યું છે તેની વાત કરીએ તો 22 અને 23 મેના રોજ વાવાઝોડાની સંભાવના ઓછી જોવામાં આવી રહી છે।